જય હિન્દ, નમસ્કાર દર્શક મિત્રો, ફરીથી સ્વાગત છે આપનું અમારી યુટ્યુબ ચેનલ ગામડાની ગર્જનામાં। 2 દિવસ પહેલાં અમે વાવણિયા વિશે વિડીયો મૂક્યો હતો અને એ ડબલ પેટીનો વાવણિયો હતો અને આજે આપણે લાવ્યા છીએ સિંગલ પેટીનો વાવણિયો અને સિંગલ પેટીના વાવણિયામાં કઈ કઈ વિશેષતા હોય છે એ અમે આપણે આજે તમામ માહિતી આ વિડીયોમાં આપશું। આ વાવણિયાની વિશેષતા એ છે કે આમાં સિંગલ પેટી આવશે। પહેલાં આપણે 2 દિવસ પહેલાં વાવણિયો જોયું તો એમાં ડબલ પેટી વાવણિયો તો એકમાં આપ ખાતર અને એકમાં બિયારણ ઉમેરી શકો છો અને આ વાવણિયામાં માત્ર ને માત્ર બિયારણ નાખી અને આપણે વાવણી કરી શકીએ છીએ। સિંગલ પેટીનો વાવણિયો માર્કેટમાં પ્રખ્યાત છે, જૂનો છે અને વર્ષોથી આ વાવણિયો માર્કેટમાં ચાલી રહ્યો છે। પણ સેમ પ્રકારની 4 પ્રકારના રોટર આવશે અને 4 પ્રકારના રોટર આપને અહીંથી ઉપલબ્ધ થશે અને જેમાં આપણે પહેલા વિડીયોમાં બતાવ્યું એ પ્રમાણે જ આમાં આપ આસાનીથી ખૂબ જ સરળતાથી રોટર આમાં આપ આ નોબ દ્વારા બદલી શકશો। આપને આ 2 બોલ ખોલવાની કોઈ જરૂર નથી, આ બોલ ખોલતા જ આપ આ રોટર અહીંથી ચેન્જ કરી શકશો। આ વાવણિયામાં તમામ વિશેષતા, તમામ ખૂબીઓ જે ડબલ પેટીના વાવણિયામાં આવે એ પ્રકારની જ છે। હવે અમે આપણે જણાવી દઈએ કે આ વાવણિયા ક્યાં ક્યાં ગામમાં જશે, કારણ કે છેલ્લા 1 થી 1.5 મહિના પહેલાં આ તમામ વાવણિયાના બુકિંગ થઈ ગયા છે। આ જોઈ રહ્યા છો મારી બાજુમાં જે વાવણિયો છે એ બપાડાનો છે અને અહીંયા આપ આગળ જઈશું તો આ પહેલો વાવણિયો, આ વાવણિયો આપ જોઈ શકો છો નીચા કોટડા। આ વાવણિયો જે છે મિત્રો એ હાજીપરનો છે। હાજીપર ગામમાં જે ખેડૂત છે એનો બુકિંગ હતું એટલે એ આ વાવણિયો એનો છે। આ વાવણિયો જે આપ જોઈ શકો છો એ બપાડા ગામનો છે। અને આ વાવણિયો જે મહુવાની બાજુમાં ચૂણા ગામ આવ્યું છે આ ત્યાંનો છે। આ વાવણિયો થોડો અલગ છે, ડબલ પેટી છે। મહુવાની બાજુમાં ચૂણા ગામ આવ્યો ત્યાંનો છે, આ થોડોક અલગ પ્રકારનો છે, આમાં ડબલ પેટી છે અને આમાં લાઠિયું પણ સાથે આવશે, લાઠિયા સાથેનો વાવણિયો છે। આ પણ ડબલ પેટીનો વાવણિયો એ રોયલ ગામમાં આપવામાં આવેલો છે। તમામ વાવણિયાના અગાઉ એડવાન્સ બુકિંગ થઈ ગયા છે। જો આપ પણ વાવણિયો ખરીદવા માંગતા હો અથવા કોઈ ઇન્ક્વાયરી કરવા માંગતા હો તો આજે જ સંપર્ક કરો ગુરુકુળા ટેલર બોરડા અને કરજણ।